સૌથી પહેલાં એક વાટકો ચણાનો લોટ લેવાનો, એની અંદર લીંબુ એડ કરવાનું. ખટાશ ફાવતી હોય એ પ્રમાણે આપણે લીંબુ વાપરી શકીએ છીએ. ત્યારબાદ છાશ અથવા તો પાણીમાં, જો ખટાશ અનુકૂળ હોય તો છાશમાં અથવા તો પાણીમાં આ રીતે એક બેટર તૈયાર કરી લેવાનું. એની અંદર જો લસણ ખાતા હોય તો લસણવાળી ચટણી આ રીતે પલાળીને નાખવાની. ત્યારબાદ આપણે જે કોઈ પણ વેજીટેબલ ખાતા હોય એ આ રીતે આપણે એડ કરી શકીએ છીએ પુડલાની અંદર. મેં અહીંયા લીધેલા છે ટમેટા, લીલા મરચાં, ડુંગળી અને આદુ. તમે જે કોઈ પણ વેજીટેબલ ખાતા હો એ એની અંદર એડ કરી શકો છો. અને આ પ્રમાણે તમારે એક બેટર તૈયાર કરી લેવાનું છે જેનાથી તમે પુડલા બનાવી શકો. આ રીતે તમે કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો. અને જો તમે સાદા પુડલા ખાતા હો તો કોઈ પણ વેજીટેબલ વગર પણ તમે પુડલા બનાવી શકો છો. અને જો તમે ગળ્યા પુડલા ખાતા હો તો ગોળ પલાળીને પણ તેમાં એડ કરી શકો છો, જેથી પુડલાનો સ્વાદ છે એ ગળ્યો આવશે. અને આ મેં મીઠું એડ કરેલું છે, જે આપણે વેજીટેબલ નાખ્યું એના ભાગનું છે. ત્યારબાદ એક બેટર આ પ્રમાણે તૈયાર થઈ જશે, જે આપણા પુડલા બનાવવા માટે એકદમથી રેડી. બેટર તૈયાર થઈ ગયા બાદ આ રીતે તવા ઉપર તેલ લગાડીને પુડલાનું બેટર પાથરવું, જેથી કરીને તે નીચેની સાઈડ ચોટી ના જાય. પુડલો જેવું આપણું નીચેની તરફ શેકાઈ જશે તેવું જ એનો ઉપરની તરફનો રંગ ઘાટો બ્રાઉન કલરનો આપણે દેખાવા લાગશે, જેનો મતલબ છે કે નીચેની સાઈડ આપણું પુડલું છે એકદમ તૈયાર પરફેક્ટ રીતે શેકાઈ ગયું છે. ત્યારબાદ આપણે ઉપરની સાઈડ પણ સેમ પ્રોસેસ કરવાની. આપણે ઉપરની બાજુએ પણ તેલ લગાડવાનું, જેથી કરીને આપણે સાઈડ ફેરવીએ તો આપણો પુડલો છે એ બીજી સાઈડ પણ ચોટી ન જાય અને બંને બાજુ એકદમ વ્યવસ્થિત રીતે શેકાઈ જાય. આ રીતે થોડું તવીથાથી ભાર આપવાનો, જેથી કરીને પુડલો વ્યવસ્થિત રીતે બધી બાજુએ એક સરખો શેકાઈ જાય, જેથી કરીને આપણે કાચો પણ ન લાગે અને આપણે ખાઈ તો પણ સ્વાદિષ્ટ લાગે અને થોડો આપણે ક્રિસ્પી સ્વાદ આપે. આ રીતે બંને બાજુ શેકાઈ ગયા બાદ આપણો પુડલો રેડી છે સર્વ કરવા માટે. હવે આપણે એને ચટણી સાથે પણ સર્વ કરી શકીએ છીએ અને ટોમેટો સોસ સાથે પણ.